નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. હરણી વિસ્તારમાં સ્ટુડન્ટ વિઝાના નામે ₹22 લાખ ઉપરાંતની રકમની છેતરપિંડી કરનાર પતિ પત્નીને પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ એરપોર્ટ ઓથોરિટીને મળતા CISF અને પોલીસનું સઘન ચેકિંગ, બોમ્બ અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ. MS યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ અને સેનેટ સભ્યોએ કાળા કપડાં પહેરી રેલી કાઢી VC હટાવો, MS યુનિવર્સિટી બચાવના નારા સાથે દેખાવો કર્યો. હવે જોઈએ વિગતવાર સમાચાર. પાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વોર્ડ નંબર 16ની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 16ના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ દ્વારા ભીની આંખે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ખોટા રિપોર્ટ મેયરને રજૂ કરે છે અને મેયર તેને માન્ય રાખી અમોને કહે છે કે તમારા વિસ્તારમાં પાણી તકલીફ નથી. જ્યારે આજરોજ મળેલી વોર્ડ નંબર 16ની સંકલન બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા કે તેમને જે રજૂઆત હતી તેને માન્ય રાખી આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 16ના કાઉન્સિલર સ્નેહલ પટેલ, ઘનશ્યામભાઈ સોલંકી, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દક્ષિણ ઝોન AMC નીતિન સોલંકી, ટાઉન પ્લાનિંગ જીતેશ ત્રિવેદી, દક્ષિણ ઝોન કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિ અને દક્ષિણ ઝોનના અધિકારી સાથે સંકલન બેઠક મળી હતી અને વોર્ડ નંબર 16ના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે અને મ્યુનિસિપલ કાઉન્સિલરોમાં અને અધિકારીઓમાં સંકલનનો અભાવ દૂર થાય તે સંદર્ભે બેઠક યોજાઈ હતી. વોર્ડ નંબર 16માં ગઈ સામાન્ય સભામાં સ્નેહલબેન જે સભા છોડીને નીકળી ગયા હતા, ખૂબ ભાવુક થઈ ગયા હતા કે એમના એરિયામાં પાણીના પ્રોબ્લેમ છે. 15 થી 20 દિવસ પહેલાં એમણે મેયરને અને મને રજૂઆત કરી હતી. અમે આ બાબતની રજૂઆત આખા લિસ્ટ સાથે પાણી પુરવઠાના ડિસ્ટ્રીબ્યુશનના HOD, એરિયાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કમિશનર સાહેબ જોડે વાત કરી હતી અને એ પ્રમાણે એક્શન લેવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. છતાં માન્ય સભાસદશ્રીને એવું લાગ્યું કે અધિકારીઓ જોઈએ એ સ્પીડથી કામ નથી કરતા, એટલે આજે એમની હાજરીમાં વોર્ડ નંબર 16ના તમામ અધિકારી, ખાસ કરીને DYMC એક્ઝિક્યુટિવ એન્જિનિયર, DE પાણી પુરવઠાના HOD, પાણી પુરવઠાના D, વોર્ડના DEAA, સેનેટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ ઓફિસર તથા અલગ અલગ ડિપાર્ટમેન્ટના HOD, રોડ શાખાના HOD, વરસાદી ગટરના HOD, ડ્રેનના HOD, AMC તમામ અધિકારીઓની હાજરીમાં વોર્ડ નંબર 16ના જે કોઈ પ્રોબ્લેમ હોય એના માટે કાઉન્સિલર અને અધિકારીઓ વચ્ચે સંકલન સંધાય, અધિકારી વચ્ચે સંકલન સંધાય અને એક ફાઇન ટ્યુનિંગથી પરફેક્ટ રીતે કામ ચાલે. જેમાં વરસાદી સિઝન છે, ખાસ કરીને પાણીના પ્રોબ્લેમ, લો પ્રેશરના પ્રોબ્લેમ, કન્ટામિનેશનના પ્રોબ્લેમ, સોમા તળાવ બૂસ્ટર પંપની જગ્યાનો વિવાદ જે લક્કડપીઠાની જગ્યા હતી એ પણ વહેલી તકે ઉકેલાય અને એના બદલે ઓલ્ટરનેટ જગ્યા આપી અને સોમા તળાવનો બૂસ્ટર પંપ 4 થી 5 દિવસમાં આઇટમ સ્ટેન્ડિંગમાં મંજૂર થઈ ગઈ છે. વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. જગ્યાના ટાઇટલના ઇસ્યુ હોવાને લીધે વહેલી તકે આ જગ્યા મળી જાય, જેથી કરીને ઘણી બધી સોસાયટીના પાણીના પ્રોબ્લેમ સોલ્વ થાય એવા છે. એટલે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી. રોડમાં જે કોઈ ટ્રેન્ચિંગ વર્ક છે, ગટરના ઢાંકણા છે, વરસાદી મેનહોલના ઢાંકણા છે, જે કોઈ દબાણો છે અને રોડ ઉપર પથારા કરતા હોય એ તમામ લોકો માટેની જે નીતિ છે એને સ્ટ્રિક્ટલી લાગુ કરવામાં આવે, જેથી કરીને વોર્ડના વોર્ડ ઓફિસરો, DEAA, એક્ઝિક્યુટિવ એન્જિનિયર એક જવાબદારીપૂર્વક વર્તે અને કાઉન્સિલરોને લૂપમાં રાખી અને જે કોઈ નવા પ્રોજેક્ટ કરવાના હોય અથવા વોર્ડની જે કોઈ એક્ટિવિટી થતી હોય એ તમામ એક્ટિવિટીથી વોર્ડના કાઉન્સિલરો માહિતગાર રહે એ જરૂરી છે. નાગરિકો જોડે ખૂબ સંવેદનાથી વર્તવામાં આવે, નાગરિકોનો રિસ્પોન્સ ખૂબ સારી રીતે આપવામાં આવે, જેથી કરીને VMC એક
કહેવાય કે સુશાસનને વળગેલી સંસ્થા છે એવું પ્રસ્થાપિત કરી શકાય. મૂળ કોમ્યુનિકેશનના નાના મોટા ઇસ્યુ હતા, ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરનલ કોઓર્ડિનેશનનો પણ થોડો અભાવ જોવા મળ્યો છે. આ તમામ બાબતની જવાબદારી DYMCને સોંપવામાં આવી છે કે TDO ડિપાર્ટમેન્ટ હોય, કોઈ જગ્યાએ દબાણ ખસાડવાના હોય, કોઈ જગ્યાએ પાર્કિંગની નોટિસ આપી હોય, કોઈ રસ્તામાં ઓટલા બની ગયા હોય, કોઈ જગ્યાએ વરસાદી ગટરમાં કોઈ દબાણ આવતું હોય, પાણીની લાઇનમાં દબાણ આવતું હોય, કોઈ જગ્યાએ ઇલીગલ પાણીના કનેક્શનો ફોડ્યા હોય. આ તમામ બાબતો ખૂબ ચીવટતાથી અને ખૂબ મેટિક્યુલસલી કાઉન્સિલરોની ઈચ્છા પ્રમાણે અધિકારીઓ કામ કરે અને અધિકારીઓની જે તકલીફ છે એ કાઉન્સિલરો સમજે એ આશયથી આજની આ મિટિંગ બોલાવવામાં આવી હતી. મિટિંગ ખૂબ સૌહાર્દપૂર્ણ રહી છે અને કાઉન્સિલરોને સંતોષ મળે એ પ્રમાણે તમામ જવાબો જે અધિકારીઓ પાસે લેવાના હતા એ પણ લીધા છે અને આગળનો એક્શન પ્લાન પણ ટાઈમ લિમિટ સાથે નક્કી કરવામાં આવ્યો છે. આજની બેઠક ચેરમેનશ્રીએ બોલાવ્યા હતા. પાણીના ઇસ્યુને લઈને આજે મિટિંગ લીધી છે. જે કંઈ કામગીરી કરવાની હોય એ વહેલી તકે પૂરી થશે એવી ચેરમેનશ્રીએ ખાતરી આપી છે. બધા જ અધિકારીઓ પણ હાજર હતા અને જે કંઈ કામગીરી હશે એ વહેલી તકે પૂરી થશે એવી ખાતરી આપેલી છે. વિસ્તારના જે કંઈ કામો હતા, અમારું તળાવની કામગીરી હોય કે વરસાદી પાણી ભરાતાની કામગીરી હોય કે 4 રસ્તા હોય ત્યાં જે રોડ સુધીનો ટ્રાફિક હોય એની કામગીરી હોય, પાણીની કામગીરી હોય, ડ્રેનેજની લાઈનોની કામગીરી હોય, ગંદા પાણીના ઇસ્યુ હોય, બધા જ કામગીરીને આજે અમને કીધું છે કે વહેલી તકે પૂરા કરીને આપીશું. એ દિવસની રજૂઆતને લઈને આજે ચેરમેનશ્રીએ જે મિટિંગ બોલાવી એમનો પણ હું ખૂબ ખૂબ ચેરમેનશ્રીનો આભાર માનું છું. કેટલા દિવસમાં કામનો વિચાર આવશે? અઠવાડિયું 10 દિવસ કીધું છે કે જે કંઈ નવીન કામગીરી પાણી માટેની કરવાની હશે એ ચાલુ થશે. વડોદરાના પ્રથમ રેસિડેન્સી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે 21 જૂન 2022ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે. ભારતને કારણે જ યોગને આટલું સન્માન મળ્યું છે અને 2015થી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે ત્યારે વડોદરા શહેર પ્રથમ રેસિડેન્સી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા આજે યોગ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સોસાયટીની મહિલાઓને યોગ અંગે માર્ગદર્શન તાલીમ આપી હતી, જેમાં 100થી વધુ મહિલાઓએ યોગ કર્યા હતા. યોગ એ માત્ર વ્યાયામ નથી પરંતુ પોતાની જાત સાથે અને વિશ્વ અને પ્રકૃતિ સામે સુમેળ સાધવાનું સાધન છે. હરિઓમ. આજે અમે લોકો પ્રથમ રેસિડેન્સી વાઘોડિયા રોડ ઉપર આવ્યા છીએ. અહીંયા 100થી વધારે મહિલાઓ જે છે તે આજે યોગ કરવા માટે ઉપસ્થિત રહ્યા છીએ. આજે અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કર્યું છે અમે, જેમાં 100થી વધારે મહિલાઓએ આજે ભાગ લીધો છે અને યોગ કરવા જઈ રહી છે. ગૃહિણીઓ છે બધી, અને ગૃહિણીઓને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી હોય છે. એ માનસિક સ્વાસ્થ્ય જો ગૃહિણીઓનું સારું ના હોય તો આખા ઘરમાં જે છે તે પ્રોબ્લેમ્સ થાય છે. જો ગૃહિણી એક સ્વસ્થ હોય છે શારીરિક અને માનસિક રીતે, તો ઘરના બધા જ સદસ્યો એકદમ સ્વસ્થ હોય છે. અહીંયા ખૂબ જ એક્ટિવલી રીટાબેન સ્વામી અને ડિમ્પલબેન હાંડે અને એમની સાથે મનીષાબેન અને એમની સાથે રીનાબેન પટેલ, એ ચારેય જણા એક્ટિવલી અહીં આ સોસાયટીમાં વાઘોડિયા રોડ ઉપર સારી રીતે યોગ ટ્રેનર તરીકે કામ કરી રહ્યા છે. ખૂબ જ સારી રીતે ક્લાસો ચલાવી રહ્યા છે અને એમની ક્લાસોમાં 40થી 50થી સંખ્યામાં લેડીઝો જોડાઈ રહી છે, મહિલાઓ જોડાઈ રહી છે, જે પોતાના શરીરની સાથે સાથે મન અને આધ્યાત્મિક રીતે અને સામાજિક રીતે પણ ખૂબ જ ઉન્નતિ કરી રહી છે. ભાગદોડભરી જિંદગી છે, મહિલાઓને અને યુવાનોને શું મેસેજ આપવા માંગશો? ભાગદોડભરી જિંદગીમાં શરીરની સાથે સાથે તમારે મનને પણ સ્વાસ્થ્યનું એટલું જ ધ્યાન રાખવાનું છે અને યોગની સાથે સાથે તમે શરીર, મન અને સામાજિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે તમારી ઉન્નતિને તરફ આગળ વધતા જાઓ છો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી એક પહેલ કરવામાં આવી છે, હર ઘર યોગ, જે કરીને જો તમે બહાર જઈ ના શકતા હોય તો તમારી સોસાયટીઓમાં જ અમે લોકો યોગ ટ્રેનરો, યોગ શિક્ષકો આવે છે અને યોગ કરાવે છે, જેથી તમે માનસિક રીતે સ્વસ્થ થાઓ. જો તમે માનસિક રીતે સ્વસ્થ હશો તો તમને શારીરિક કોઈ પણ બીમારીઓ આવવાનો ચાન્સ જ ના રહે. હું ડૉક્ટર ઋષિકા વંજાની, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી હું એઝ અ સિનિયર યોગ કોચ અને સોશિયલ મીડિયા કન્વીનિયર તરીકે કામ કરું છું.
આમ આદમી પાર્ટી દ્વારા નીટ પરીક્ષા સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર બનવા માટેની પહેલી પરીક્ષા એટલે નીટ પરીક્ષામાં થયેલ ગોટાળાના દોષિતો પર પગલાં લેવામાં આવે તેમજ નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ નીટની પરીક્ષાને લઈને કે જે એક જ ક્લાસરૂમમાં બિહારની અંદર 67 છોકરાઓ એક્ઝામ આપતા હોય અને 67ને જો 720 માર્ક પૂરેપૂરા મળતા હોય, 100% માર્ક જો એમને આપવામાં આવતા હોય તો આ સીધું દેખાઈ આવે છે કે પેપર લીક થઈ ગયું છે. પેપર લીક થયું એ તો પહેલેથી જ નીટની એક્ઝામ પહેલાં જ લોકોને ખબર પડી ગઈ હતી, પણ છતાં સરકારે કોઈપણ જાતના એક્શન લીધા નથી અને નીટની એક્ઝામ આપવામાં કે એને પહેલેથી બાહેધરી આપવામાં આવી હતી કે આગળ કંઈ બી હશે તો જોઈશું, પણ કોઈ પણ વસ્તુનો નિકાલ આવ્યો નહીં અને નીટની એક્ઝામો લેવામાં આવી. જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે ખબર પડી કે એક જ ક્લાસરૂમમાં બેઠેલા 67 છોકરાઓના 720 માર્ક પૂરેપૂરા આવ્યા છે. તો કઈ રીતે શક્ય છે? આજે આખા ભારતની અંદર 720 લાવનારા 2 કે 5 છોકરા હોય એ કદાચ માનવામાં આવે, પણ બિહારમાં એક જ ક્લાસરૂમમાં બેઠેલા 67 છોકરાઓ જો પૂરેપૂરા 720 માર્ક લાવતા હોય તો આ તંત્રની બેદરકારી છે. પેપર લીક થયું છે અને સાથે સાથે આપણા ગોધરામાં બી એવો એક કિસ્સો બન્યો છે કે સ્કૂલમાં જ્યાં એક્ઝામ લેવાય એ એક્ઝામ આપવા માટે યુપીથી, આંધ્રથી કે મહારાષ્ટ્રથી, એમપીથી દરેક જગ્યાએથી છોકરાઓ આવ્યા, તો પોતાની નજીકનું સેન્ટર છોડી અને દાહોદ સુધી જો કોઈ એક્ઝામ આપવા આવતું હોય તો એની પાછળ કંઈકનું કંઈક કારણ છે. અને એ રિઝલ્ટ આવતા દેખાઈ આવ્યું છે કે ગોધરામાં બી આ રીતની જે લોકોને જણાવ્યા પ્રમાણે કે ભાઈ એમને એક્ઝામ રૂમમાં આન્સર પેપરો આપવામાં આવ્યા અથવા બતાવવામાં આવ્યા કે જે બી ધાંધલી થઈ છે તે અતિ ખોટું છે. અને અમે આજે પ્રશાસન પાસે પ્રધાનમંત્રીને આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર દ્વારા કે આ પૂરેપૂરી નીટની એક્ઝામ આખા ભારતની અંદર ફરીથી લેવામાં આવે, કારણ કે ગરીબ બાળકો જેમની પાસે આજે સરકારી કોલેજો નથી, પોતાની ફીઓ ભરી અને પૈસા મા બાપ પેટ કાપી એમને જો ભણાવતા હોય અને એ નીટની એક્ઝામ સુધી પહોંચ્યા હોય, નીટમાં જો આવી ધાંધલી થતી હોય તો આ લોકોનું ભવિષ્ય શું? એટલે આજે અમે આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે ભારતની અંદર નીટની પરીક્ષા ફરી લેવામાં આવે અને આવી ફરી કોઈ ધાંધલી ન થાય તે સરકાર ધ્યાનમાં લે. વાડી રંગમહલના મુખ્ય માર્ગ પર માંસના ટુકડા રસ્તા પર દેખાતા રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. વાડી રંગમહલના મુખ્ય માર્ગ પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા માંસ રસ્તા પર ખુલ્લેઆમ ફેંકી દેતા સ્થાનિક રહીશોએ આ બાબતને લઈ ભારે વિરોધ નોંધાવ્યો હતો. નજીકમાં જ મંદિર છે, તેને લઈને પણ ધાર્મિક લાગણી દુભાઈ હોવાની લોકોએ વ્યથા વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ આ સંદર્ભે સ્થાનિક કાઉન્સિલરોને જાણ કરી હતી, જે બાદ મહાનગરપાલિકામાં જાણ કરતા ત્યાંથી માંસના ટુકડા હટાવવામાં આવ્યા હતા. સર, આજે સમસ્યા એ છે, પહેલી વસ્તુ આ વાડી વિસ્તાર છે, વાડી પોમલી ફળિયા ભંડારેશ્વર નાકે અને પ્લસ પ્રોબ્લેમ થયો છે હાથિયાખાન રોડ પર. હું ડોગને ગ્રૂમિંગ કરાવીને આવી રહી હતી રંગમાલવાળા એરિયાથી મારા ઘર સુધી. ત્યાં જો કે બકરી ઈદ નિમિત્તે જે બકરીઓ કે પાડા જે બી એનિમલ્સને કટ કર્યા હશે એનું વેસ્ટેજ, એના પેટના આંતરડા, શિંગડા, મોં એ બધું આખા રસ્તા પર પડ્યું હતું. અને એ બી મંદિરના 2 ફૂટ મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ અને આખા રસ્તામાં પડ્યું હતું. એટલે મારે સચિનભાઈને ફોન કરવો પડ્યો, જેલમબેનને ફોન કરવો પડ્યો. તો જેલમબેન આવીને જેલમબેનના થ્રુ હમણાં સાફ સફાઈ થઈ એ તમે જોયું. એના પહેલાં વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે કેવી રીતના નાખ્યું છે. તો કહેવાનો મતલબ એ જ છે સર કે તમારો તહેવાર છે, કરો, નો ડાઉટ, અમને કોઈ ઇસ્યુ નથી કોઈ તહેવારોથી, પણ કમસે કમ અમારી બી લાગણી ના દુભાય એવું તો તમે જુઓ. આ જ વિસ્તાર જો સામેવાળા ધર્મના ત્યાં પડ્યું હોત અમારા તરફથી કંઈ તો કોમી રમખાણ થવાના ચાન્સીસ તો અહીંયા બી હોત. તો કમસે કમ અમારા ફિલિંગ્સની તો માન્યતા રાખો. સર, પડ્યું હશે તો ખબર નહીં, મારી નજર ગઈ 15 મિનિટ પહેલાં મને જેવું આવ્યું તમે તરત કોલ કર્યું. કલાક 1.5 કલાકથી પડ્યું હશે. ના સર, કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી હતી અને જેલમબેન અને સચિનભાઈને કમ્પ્લેન કરી. અભી હાલ જ આવ્યા જેલમબેનને કયા પછી. શ્વેતા દુબે.
લીંબડીમાં શાંતિ ડહોળવાનો નાપાક પ્રયાસ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના લીંબડી નગરમાં ભગવાન શિવજીના મંદિરના પટાંગણમાં બકરીનું વાઢેલું માથું કોઈક અજાણ્યા ઈસમો દ્વારા ફેંકી નાસી જતા લીંબડી પંથકના હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે. સ્થાનિક હિન્દુ સમાજના લોકોના જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હિન્દુ સમાજની લાગણી દુભાય તે માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. માટે પોલીસ દ્વારા આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહીની માંગણી પણ લીંબડી નગરમાં હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવી છે. બનાવ હકીકત એ પ્રકારની છે કે આજે 17 તારીખના રોજ બકરીદના તહેવાર નિમિત્તે લીંબડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગોહિલ તથા એમની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એક માહિતી મળેલ કે ગોધરા રોડ ઉપર આવેલ શિવજી મંદિરની બાજુમાં ગટર પાસે એક બકરાનું માથું પડેલ છે. જે અન્વયે પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે જઈને તપાસ કરતા આ વસ્તુ મળી આવેલી હતી. જે અન્વયે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી તો એવું જણાવ્યું હતું કે જે બકરાનું માથું છે લગભગ 2 થી 3 દિવસ જૂનું હોય એવું, સડેલું અને કીડા પડી ગયેલું એ હાલતમાં હતું. જે અન્વયે આ મંદિર છે એ મોઢિયા સમાજના લોકો એનું દેખરેખ, સંચાલન અને પૂજાપાઠ કરે છે. તો એ લોકો આવીને અરજી આપી હતી. અરજીમાં જણાવ્યું હતું કે આ પ્રકારનું જે બકરા માથું મળે એવું છે એ અન્વયે કોઈ ખોટો વિવાદ ના થાય કે ખોટો મેસેજ ના જાય તે માટે અમે આપને જાણ કરીએ છીએ અને આની પ્રાથમિક તપાસ કરવા વિનંતી છે. આ અન્વયે પોલીસની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી છે. સીસીટીવી અને ટેકનિકલ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસ દરમિયાન આસપાસના લોકોના નિવેદનો, સાહેદોને પૂછતા એવું જણાવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ મંદિરથી લગભગ 50 મીટર દૂર એક તળાવ આવેલું છે. તળાવની બાજુમાં કચરાના ઢગ આવેલા છે જ્યાં લોકો કચરો નાખતા હોય છે અને ત્યાંથી દૂર એક મટનની દુકાન પણ આવેલી છે, બકરાના મટનની દુકાન. તો ત્યાંથી કદાચ કોઈ વ્યક્તિએ બકરા માથું નાખ્યું હોય કપાયેલું અને સડેલું બકરાનું માથું છે એ કૂતરા દ્વારા ઢસડીને આ જગ્યાએ લાવવામાં આવ્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે. આમાં અન્ય કોઈ ગુનાહિત બાબત કે કોઈ વ્યક્તિએ લાવીને ધાર્મિક લાગણી દુભાવવાના ઈરાદે ત્યાં કોઈ માથું કાપીને નાખ્યું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવેલ નથી. તેમ છતાં જણાજો દાખલ કરી ઉનાળાની તપાસ હાલમાં હાથ ધરવામાં આવેલી છે. હરણી વિસ્તારમાં સ્ટુડન્ટ વિઝાના નામે ₹22 લાખ ઉપરાંતની રકમની છેતરપિંડી કરનાર પતિ પત્નીને પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા છે. હરણી વિસ્તારમાં રહેતા યુવકને કેનેડામાં સેટલ કરવાના નામે દંપતીએ કુલ ₹28.92 લાખ ચૂકવ્યા હતા, પરંતુ ત્યાર પછી તેઓને ધક્કા ખાવા પડ્યા હતા અને એજન્ટ દંપતી વાયદા બતાવતા હતા. ફરિયાદી પક્ષે ઉઘરાણી ચાલુ રાખતા ટુકડે ટુકડે કુલ ₹6.5 લાખ પરત કરવામાં આવ્યા હતા, જેથી 22.42 લાખની રકમ પરત કરી ન હતી. હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન દંપતી મળી આવ્યું હતું. પોલીસની વોચ દરમિયાન 2 દિવસ પહેલા આ દંપતી અમદાવાદ ખાતેના મકાને આવ્યાની જાણ થતાં મહિલા પોલીસ સાથે મકાન પર વોચ રાખી બંનેને ઝડપી પાડ્યા હતા. પકડાયેલાઓમાં હિતેશ નગીનભાઈ પટેલ અને શિવાંગી હિતેશ પટેલનો સમાવેશ થાય છે. MS યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ચાલી રહેલા આંદોલન અંતર્ગત આજે કાળા કપડાં પહેરીને રેલી કાઢવામાં આવી હતી. MS યુનિવર્સિટીના સત્તાધીશોના મનસ્વી નિર્ણયને કારણે કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત વડોદરાના હજારો વિદ્યાર્થીઓને ન્યાય માટે આંદોલન શરૂ થયું છે. જે અંતર્ગત આજે મંગળવારે સવારે યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ કેમ્પસ ખાતેથી યુનિવર્સિટી હેડ ઓફિસ સુધીની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, પૂર્વ સિન્ડિકેટ અને સેનેટ સભ્યો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો જોડાયા હતા. ફાઇટ ફોર MS યુનિવર્સિટી આંદોલનના મંડાણ કર્યા છે. આ આંદોલનના આગેવાનોનું કહેવું છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાના વિદ્યાર્થીઓને વડોદરામાં શિક્ષણ મળી રહે અને તેમને ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પણ બહાર ના જવું પડે એ હેતુથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો પાયો નાખ્યો હતો અને તેના કારણે જ વડોદરાના લાખો લોકો આ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવીને દેશ અને વિદેશમાં અલગ અલગ ક્ષેત્રમાં સફળતાના શિખરો પર છે. આજે આ જ યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવા માટેનો કારસો વાઇસ ચાન્સેલર ડૉક્ટર વિજય શ્રીવાસ્તવ દ્વારા ઘડવામાં આવ્યો છે અને તેના વિરોધમાં મંગળવારે યુનિવર્સિટીના ઇતિહાસનો કાળો દિવસ તરીકે ઓળખવામાં આવશે. VC હટાવો અને MS યુનિવર્સિટીને બચાવના નારા સાથે યુનિવર્સિટી હેડ ઓફિસનું પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું.
આજરોજ જોવા જઈએ તો જે રીતે MSU ફાઇટ ફોર MSUનું એક ગ્રુપ છે, જે MSUના ભૂતકાળના જે સેનેટ સિન્ડિકેટના સભ્યો છે, માનનીય દિનેશભાઈ યાદવ, મયંકભાઈ પટેલ, જીગરભાઈ ઇનામદાર, હસમુખભાઈ વાઘેલા તથા અન્ય જે પણ અગ્રણીઓ છે તે લોકો દ્વારા બનાવવામાં આવ્યું છે. અને તેમની એક લાગણી છે કે સ્થાનિક વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં એડમિશન મળે. જે વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જે બેઠકો છે તે ઘટાડી દેવામાં આવી છે, તેના ભાગરૂપે આ જે રેલી છે તે યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ કેમ્પસથી કાઢીને યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે લઈ જવામાં આવશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવશે. ગઈકાલે જે સૂર્યા પેલેસ ખાતે બેઠક મળી હતી શહેર અને જિલ્લાના ધારાસભ્યો શ્રી, સાંસદ શ્રી, સાથે સાથે જે ભાજપ શહેરના અધ્યક્ષ છે વડોદરાના ડૉક્ટર વિજયભાઈ શાહજી, તેમના દ્વારા વીસીને સમજાવવામાં આવ્યું, વીસીને કહેવામાં આવ્યું, પરંતુ કંઈક ને કંઈક વાઇસ ચાન્સેલર હજુ પણ હઠીલા બની રહ્યા છે. એમને એવું આદેશ નથી આપ્યું કે હજુ પણ જે પણ સ્થાનિક વિદ્યાર્થીઓ છે કે જે લોકો 50% અને એનાથી વધારે લાયા છે તે લોકોને એડમિશન આપવામાં આવશે. તો અમારી માંગ એક જ છે કે જે રીતે ફેકલ્ટી ઓફ કોમર્સમાં 95% જેટલી સીટો દર વર્ષ ફેકલ્ટી ઓફ કોમર્સમાં સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી, તેટલી જ સીટો સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવે. જો એનાથી પણ 1% પણ અમને ઓછો સ્વીકાર નથી. આ હક પહેલો અહીં અભ્યાસ કરવાનો વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓનો છે. તે માટે આજરોજ અમે અહીં જે કાળો દિવસ છે તે અમે લોકો ઉજવી રહ્યા છે. કાળા દિવસને તરીકે આજ MS યુનિવર્સિટીમાં આજના તારીખને ઓળખવામાં આવશે. આ કાળી પટ્ટી બાંધીને, કાળું ટી-શર્ટ પહેરીને, કાળા કપડાં પહેરીને વિદ્યાર્થીઓ તથા એમના વાલીઓ આવ્યા છે. અને આવનાર સમયમાં, ટૂંક સમયમાં અમે બોયઝ હોસ્ટેલ કેમ્પસથી હેડ ઓફિસ તરફ પ્રસ્થાન કરીશું. જ્યાર સુધી માંગ સ્વીકારવામાં નથી આવતી ત્યાર સુધી લડત ચાલુ જ રહેશે. લડત કોઈ ગેરવ્યાજબી છે જ નથી. પ્રથમ હક વડોદરા શહેરના વિદ્યાર્થીઓનો છે. આપ સૌ પણ જાણો છો, મીડિયાના મિત્રો જે સમર્થન આપ્યું છે તેના માટે હું દરેકનું ધન્યવાદ કહું છું. આ વાત ગુજરાત રાજ્ય સરકાર સુધી જવી જોઈએ. આમ તો પહોંચી ગઈ છે, પરંતુ દરેક લોકોને ખબર પડે કે કેટલું અન્યાય થઈ રહ્યું છે. અને આ વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ જોડે અને વડોદરાવાસીઓ જોડે અન્યાય કોના કેવા પર ને કોના ઇશારા પર કરવામાં આવી રહ્યો છે. ના, લોલીપોપ તો અમે સ્વીકારીશું નથી. કોઈ પણ પ્રકારની જે આ મીઠી વાતો કરશે એ પણ ચલાવી લેવામાં આવે નહીં. ફક્ત એક જ વાત છે કે સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ. 50% અને 50%થી ઉપર હોય તો તેવા દરેક વિદ્યાર્થી મિત્રોનો સમાવેશ થાય. બસ અમારી એક માંગ છે. જ્યાં સુધી એ માંગ સ્વીકારવામાં નહીં આવે, અવારને અવાર દિવસોમાં આના કરતાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થશે. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુકનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ, જરૂરિયાતમંદ બાળકોને તથા વિધવા, વ્યક્તા તેમજ અનાથ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 જૂનથી આ માટેના ફોર્મનું વિતરણ સુભાનપુરા સ્થિત આપનું કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યું હતું. જ્યારે 17 જૂન એટલે કાલથી નોટબુક વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. નોટબુક વિતરણનો કાર્યક્રમ સુભાનપુરા ખાતેના હાઈ ટેન્શન રોડ પર આવેલા અમીન પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, ડૉક્ટર વિજય શાહ, ઇલેક્શન વોર્ડ 9ના કાઉન્સિલરો અને સંગઠનની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. મહાનુભાવોના હસ્તે વિનામૂલ્યે નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશ આયરે, યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે અને ટીમ દ્વારા યુવા સાંસદ ડૉક્ટર હિમાંગ જોશીનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ વર્ષે પણ રાજેશ આયરેના માર્ગદર્શનમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના શ્રીરંગ આયરે અને સ્વયંસેવકો દ્વારા 1 લાખ જેટલા નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવશે, જેની શરૂઆત કરવામાં આવી છે. સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આપણા પૂર્વ કોર્પોરેટર કારોબારી સમિતિના સદસ્ય એવા રાજેશભાઈ આયરે અને કોર્પોરેટર શ્રી યુવા મારા મિત્ર એવા શ્રીરંગભાઈ આયરે અને એમની સમગ્ર ટીમ દ્વારા જે વિનામૂલ્યે નોટબુક વિતરણ તથા સાંસદ તરીકે મારો સત્કાર સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા, વિવિધ સોસાયટીના અગ્રણીઓ જોડાયા. એમણે મારું જે સત્કાર અને મને જે સન્માન આપ્યું છે અને આજે મને જે એક ભગીરથ કાર્યમાં મને સહભાગી બનાવ્યો છે તે બદલ હું શ્રીમાન રાજેશભાઈ, મિત્ર શ્રીરંગ અને સમગ્ર સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમમાં મારી સાથે સયાજીગંજના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેયુરભાઈ રોકડિયા, આપણા યશસ્વી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમાન મિનેશભાઈ પંડ્યા, તમામ કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ સંગઠનની ટીમ, સર્વે લોકો ઉપસ્થિત રહ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ આ વખતે પણ તમે જુઓ કે 10,000થી વધારે વિદ્યાર્થીઓને એટલે 1 લાખથી પણ વધારે નોટબુકો અને ચોપડાઓ વિતરણનું કાર્યક્રમ છે. એમાં દિવ્યાંગો છે, વિકલાંગો છે, સાથે સાથે જે આપણે
છૂટાછેડા એટલે જેમને આપણે તકતા કહીએ છીએ, જે વિધવા બહેનો કે જે આપણે ગંગા સ્વરૂપ બહેનો છે એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવે છે. સાથે જે જરૂરિયાતમંદો હોય છે એ લોકોને પણ વર્ષોથી આ નોટબુક વિતરણનો કાર્યક્રમ હોય છે. આજે તમે આખા વડોદરા શહેરની બહારથી પણ જિલ્લામાંથી પણ લોકો આવી અને ફોર્મ ભરે છે. તો આજના આ પ્રસંગે વડોદરા શહેરના સાથે સાથે સમગ્ર દેશભરની અંદર જેમનો 7મા નંબર અને ગુજરાતમાં જેમનો 3જા નંબરે જે વિજય થયો છે એવા મારા મિત્ર એવા હેમાંગભાઈ જોશી, જેને આપના માધ્યમથી આપના આશીર્વાદથી સાંસદ બનાવવામાં આવ્યા છે, એમને પણ આજે અમને આભાર માને છે કે એમના હસ્તે આજે પહેલો એક સારા એવો કાર્યક્રમ જે આવું પૂર્ણ કે જે શિક્ષાદાન હોય છે, વિદ્યાદાન હોય છે, એની સાથે આજે પુસ્તકોનું એક દાન એમના હાથે જ્યારે કરવામાં આવ્યું છે એ પ્રસંગે અમારા વડોદરા શહેરના અમારા પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, સાથે સાથે સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, સાથે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન અમારા મિનેશભાઈ પંડ્યા, મારા સાથી અમારા શ્રીરંગ આયરે અને એમની સાથેના અમારા જે કોર્પોરેટરો છે, સાથે મેહુલભાઈ લાખાણી, એવા અમારા પુકેશભાઈ દીક્ષિત, જયેન્દ્રભાઈ શાહ અને એવા અમારા બધા જ મિત્રો સાથે આજે અહીંયા દરેક લોકોને આવા પ્રસંગે કે જે લોકોને પાસે કદાચ આપણે જાણીએ છીએ કે 100 રૂપિયા પણ ઠેકાણા ના હોય, પણ એવા સમયે આપણે કરી ના કરીએ, પણ ત્યારે આવું શિક્ષણ ખૂબ જ્યારે મોંઘું થતું હોય એવા સમય દરમિયાન આપણાથી જે બનતું હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 લાખથી વધારે પુસ્તકનું દાન આપી અને અમને લોકો જે આપે છે એમાંથી અમે લોકોને આપ્યું છે. તો આપ સર્વના માધ્યમથી સર્વને આભાર. જે લોકોને ફોર્મ ભરાયું છે બાકી હશે એ લોકોને આપણા કાર્યાલયથી પુસ્તકો આપ્યા છે અને આપવામાં આવશે. આજના યુગમાં જે શિક્ષણ છે ઘણું મોંઘું અને સૂલું થયું છે. તમે ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ બહાર આવે છે, શું કેવું છે? સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ ઘણા વર્ષોથી આવા જે નિરાધાર બાળકો હોય એટલે અનાથ બાળકો હોય, વિધવા માતાઓ હોય તેમના બાળકો હોય, તેમજ જે અનાથ આપણે દિવ્યાંગ જે બાળકો હોય તેમને દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ નોટબુક વિતરણના માધ્યમથી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દર વખતે આયોજન કરતું આવે છે. એવી જ રીતે આજના દિવસોમાં નોટબુક વિતરણનું આયોજન કર્યું છે. વડોદરા શહેરના યુવા સાંસદ એવા ડોક્ટર હેમાંગભાઈ જોશી, વડોદરા શહેરના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના એવા ડોક્ટર વિજયભાઈ શાહ, તેમજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, સાથે તમામ જે મારા સાથી કાઉન્સિલરો છે, ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9ની તમામ ટીમ પ્રમુખ, મહામંત્રી, તમામ લોકો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ફક્ત નોટબુક નહીં, પણ જ્યારે 10મા 12માની બાળકોની વિદ્યાર્થીઓની એક્ઝામ આવે તો તેમનું મનોબળ પૂરું પાડવા માટે બલબુદ્ધિના દાતા શ્રી હનુમાનજી મહારાજના જે સુંદરકાંડનું આયોજન કરવામાં આવે છે. સાથે બાળકો જ્યારે એક્ઝામ આપવા જાય ત્યારે બોલપેન ને પેનો આપીને તમને મોટિવેશન પૂરું પાડવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન જેવી સ્કીમ, જે નિઃશુલ્ક બાળકોને 1 થી 8 ધોરણનું જ્યારે અભ્યાસ પૂરું પાડવું હોય તો અભ્યાસના માધ્યમથી 850 કરતાં પણ વધારે બાળકોનું રજીસ્ટ્રેશન આપણું કાર્યાલય એટલે કે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની જે ઓફિસ છે અમારી, તે ઓફિસના માધ્યમથી 850 કરતાં પણ વધારે બાળકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને તેના અંદરથી 450 કરતાં પણ વધારે બાળકોને આજે એડમિશન મળી ચૂક્યું છે. તો એવી જ રીતે જે પણ એજ્યુકેશન છે તેમજ સંસ્થાને સામાજિક લોકોને જોડતી તમામ જે વાતોને ધ્યાનમાં રાખીને આ કાર્યો કરવામાં આવે છે. અને એવી જ રીતે આજના દિવસે આ જે વિસ્તારના તમામ લોકો અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા. આપ સૌ મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની OTT પર આવનાર ફિલ્મનો વડોદરામાં વિરોધ થઈ રહ્યો છે. આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની ડેબ્યુ ફિલ્મ OTT ઉપર રિલીઝ થવા તૈયાર છે. તે પહેલા જ વિવાદમાં આવી છે અને ગુજરાત હાઈકોર્ટ તેની રિલીઝ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ફિલ્મનો વિરોધ વડોદરામાં પણ થઈ રહ્યો છે. વૈષ્ણવાચાર્ય અને કાકરોલી મંદિરના તિલકાઈ વાગેશ કુમારજીએ કહ્યું હતું કે પુષ્ટિ માર્ગ વૈષ્ણવ પરંપરાને બદનામ કરવા માટે આ ફિલ્મનું નિર્માણ થયું છે. ભૂતકાળમાં પણ આવી ફિલ્મો બની છે. હવે આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. આ સંદર્ભે રેલી પણ નીકળશે. આ ઉપરાંત વડોદરામાંથી વૈષ્ણવો ફિલ્મ નિર્માતા સામે મોટી સંખ્યામાં FIR પણ નોંધાવશે. સૌથી પહેલાં તો એ કહેવા માંગીશ કે આ માત્ર વૈષ્ણવ સંપ્રદાયનો પ્રશ્ન નથી. સનાતન હિન્દુ ધર્મ પર કુઠારાઘાત છે. આના પહેલાં પણ આવી અનેકવિધ પિક્ચરો આવી ચૂકી છે કે જે ધર્મ અને સંસ્કૃતિને તોડવાનું કામ કરી રહી છે. જેને શ્રદ્ધા છે, જેને ભાવના છે, એના માટે આ ફિલ્મ કંઈ જ ન કરી શકે. પણ જેના યુવાનો આજે દિશાવિહીન છે,
ભટકી રહ્યા છે એ યુવાનોને આ ફિલ્મો અસર કરશે અને ધર્મથી દૂર જઈને અને એવા કૃત્યો તરફ એ આગળ વધશે અને પછી આપણે કહીશું કે આતંકવાદ વધ્યો છે, સમસ્યાઓ વધી છે, મુશ્કેલીઓ વધી છે, તો એ વખતે આ પિક્ચરો એનો મૂળ ભાગીદાર બનશે. એટલે મારી તો એક જ રજૂઆત છે આ બધા જ મીડિયા મિત્રોને કે આ પિક્ચર એ સનાતન હિન્દુ ધર્મ પર કુઠારાઘાત છે. સમગ્ર વિશ્વ આજે આને વખોડી રહ્યું છે અને અનેક પ્રકારના વિરોધો થઈ રહ્યા છે. જ્યારે વડોદરામાં પણ આવતીકાલે સાંજે 7 વાગે એક નાની રેલીનું આયોજન કર્યું છે અને સમગ્ર વૈષ્ણવોને જાગૃત કરીને અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવવાનું એક સુંદર પ્રયત્ન સનાતન ધર્મ વતી અમારો વૈષ્ણવ સમાજ પણ કરી રહ્યો છે. અનેક સંસ્થાઓએ, અનેક વ્યક્તિઓએ આનો વિરોધ કર્યો છે અને હવે ધીરે ધીરે આ સમગ્ર વિશ્વની અંદર વ્યાપ્ત થતો જઈ રહ્યો છે. તો હિન્દુ ધર્મને બચાવવો હોય તો આવી પિક્ચરો, આવી સંસ્કૃતિનો ફેલાવો કરતા તમામને આપણે રોકવા પડશે અને રોકીને જ આપણે સનાતન હિન્દુ ધર્મની ખૂબ મોટી સેવા કરી ગણાશે. તો મને લાગે છે આ બધા જ મીડિયા મિત્રોનો પૂર્ણ સહકાર આના વિરોધમાં પ્રાપ્ત થાય અને સમગ્ર વિશ્વની જનતા આ પિક્ચરમાં સનાતન ધર્મને વગોવવામાં આવ્યો છે એ વસ્તુની જાણ લઈને આગળથી આગળ લોકોને જાગૃત કરે એવી મારા બધા જ મીડિયા મિત્રોને વિનંતી છે. વડોદરામાં વિરોધ છેલ્લા 1.5 મહિનાથી થઈ રહ્યો છે, પણ આવતીકાલે અમે એક રેલી રૂપમાં વિરોધ કરવા માંગીએ છીએ કે જેના દ્વારા દરેક વ્યક્તિને ખબર પડે કે સનાતન હિન્દુ ધર્મ ઉપર કયા પ્રકારનો કુઠારાઘાત થઈ રહ્યો છે. તો આ બધી જ બાબતો આવતીકાલે અમે સમાજ સામે મૂકીશું અને મીડિયાના માધ્યમથી અને વૈષ્ણવોની જાગૃતિના માધ્યમથી અમે સરકાર સુધી આ વાતને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. એ જ આવતીકાલના પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ છે. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે. એરપોર્ટ ઓથોરિટીને ધમકી ભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે. ધમકીને પગલે તમામ એરપોર્ટ તંત્ર, શહેર પોલીસ તેમજ CISFનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એરપોર્ટની અંદર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ તંત્રની સાથે વડોદરા ફાયર વિભાગ પણ તૈનાત થઈ છે. એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્ર કોઈપણ પ્રકારની ઘટિત ઘટના પર પહોંચી વળવા સક્ષમ છે. વિષયની ગંભીરતા જોતાની સાથે જ વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને વધુ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. હરણી વિસ્તારમાં સ્ટુડન્ટ વિઝાના નામે ₹22 લાખ ઉપરાંતની રકમની છેતરપિંડી કરનાર પતિ પત્નીને પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ એરપોર્ટ ઓથોરિટીને મળતા CISF અને પોલીસનું સઘન ચેકિંગ, બોમ્બ અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ. MS યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ અને સેનેટ સભ્યોએ કાળા કપડાં પહેરી રેલી કાઢી VC હટાવો, MS યુનિવર્સિટી બચાવના નારા સાથે દેખાવો કર્યો. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.